જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના વનાળા ગામના ચંદ્રિકાબેન ગોસ્વામી આજે 7-8 વર્ષથી રિહામણે છે, જેમના મને આજે ફોન કર્યો હતો. એટલે એમાં કંઈ કોર્ટની અંદર કોઈ ભરણ પોષણના એવા બધા કેસ કરેલા છે. અને ગોંડલ તાલુકાના વીરપુરના જિગ્નેશ બાપુ સાધુ, એમની સાથે એમના લગ્ન થયેલા છે ગોંડલ તાલુકાના વીરપુરમાં. હવે એ આજે 7-8 વર્ષથી જે છે, પણ હવે જે ચંદ્રિકાબેનનું જે આખી બાબત છે એમાં આપણે એને સમજાવ્યા છે. બને ત્યાં સુધી એકાબીજાનો સમાધાનનો પ્રયાસ કરવાનો છે અને સાધુ સમાજ છે. પરંતુ જેની અંદર જે કેવું હોય, જેની આરે બેઠક ઉઠક અને દીકરી છે એ આમાં શું કાન ભંભેરિયા હોય અને આવું બધું હોય, જેથી કરીને આ દીકરીઓ અત્યારે જે વિવાદમાં હોય છે રિહામણા કાઢે છે. ખરેખર સમાધાનનો પ્રયત્ન અમે અત્યારે હાલ કરવા માટે થઈને અને આજે ચંદ્રિકાબેને મને ફોન કર્યો હતો અને એમનો ઓડિયો મૂકવા માટે એમને મંજૂરી આપી. એટલે આ વિડીયો અત્યારે વાયરલ કરી છે. પણ બેન ભણેલ નથી એટલે એને આ ફોટા મોકલતા આવડતું નથી. આ બને એટલે આ વિડીયોને શેર કરજો કે દીકરીઓ રિહામણે જાય. હવે કેવા બનાવો બને છે અને ભરણ પોષણના કેસ થાય છે, એની અંદર પૈસાનું છે. હવે આની અંદર સમાધાન કેમ નથી થતું, કેમ એ રિહામણું પતતું નથી, એમાં તમે સાંભળીને પછી તમે વિચારજો કે તર્ક બુદ્ધિથી કે કેમ થાય છે અને આ રિહામણા કેમ નીકળે છે. એની અંદર કોણ સાચું કોણ ખોટું એવું નથી, પણ ચંદ્રિકાબેને જે મને ફોન કર્યો છે ને એની અંદર તમે કોમેન્ટ બોક્સમાં કહેજો કે આમાં ખરેખર શું બનાવશે અને કેવી રીતે આ રિહામણું કાઢે છે. એટલે ચંદ્રિકાબેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જિગ્નેશભાઈના નંબર નથી. એટલે જિગ્નેશભાઈ જો કદાચ આજકાલ ફોન કરશે, જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વીરપુરના છે જિગ્નેશ બાપુ સાધુ ગોસ્વામી, અને રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના વનાળા ગામના ચંદ્રિકાબેન ગોસ્વામી છે, જેમનો આજે મને ફોન આવ્યો હતો. સમાધાન શું કામ નથી થતું, ન થવાના કારણો આમાં છે. તમે સાંભળી લીજો કે સંસ્કાર અને કેવી રીતે હોય છે, કેવી રીતે માણસનું ઘર પરિવાર બરબાદ થઈ જતું હોય છે. જે સંબંધ, કેમ કે જેની સાથે બેહો ને એના સંસ્કાર હોવા જોઈએ, સંસ્કાર વગરની વાત છે. એટલે જેની અંદર તમે વિચારો, સાંભળો, ચંદ્રિકાબેનને સાંભળીને પછી કોમેન્ટ બોક્સમાં કહેજો. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરી અને આવા જે આંતરિક પ્રોબ્લેમો હોય એના સમાધાન થતા રહીએ અને આવા વિવાદથી માણસમાં થોડુંક પરિવર્તન આવે. દીકરીઓની જે રિહામણે હોય એને પણ ખ્યાલ પડે કેવા બનાવો થાય છે ને કેવી રીતે રિહામણા નીકળે છે ને કેમ સમાધાન થતા નથી. આ સામાજિક એક ઓડિયો છે. સામાજિક ઓડિયોથી તમે શ્રોતાઓ જે છે, સમાજ છે, એની અંદર એક વિચાર, શબ્દ, એનું જે ગ્રહણ કરીને એની અંદર જે બનાવ છે એ તમે સાંભળીને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. બને એટલો વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા સારા કાર્ય થતા રહે અને સમાધાનનો બને એટલો પ્રયત્ન થાય. જય ભીમ, નમો બુદ્ધાય. મનસુખભાઈ બોલો છો ને? હા, મનસુખભાઈ વનાળાથી બોલું છું, વિછિયા તાલુકાનું વનાળા, રાજકોટ જિલ્લો. અને મારું નામ છે ચંદ્રિકાબેન ગૌસ્વામી. મનસુખભાઈ છોકરા બાજુ બોલે છે, બંધ કરાવો, કઈ કંટ્રોલ કરો થોડું. હાલો, છોકરા બોલે છે એનું કંટ્રોલ કરો થોડું. 1 મિનિટ, હા, ટીવી ચાલુ છે, ઉભા રહો, ધીમો પાડતી આવું, તમે ચાલુ રાખજો. ઈ અહીંયા બાજુમાં વગાડે છે ને એટલે સંભળાતું નથી. આ બહુ બાજુ ચાલુ રાખજો. હું મારું પ્રોબ્લેમ તમને હા, જો સંભળાય છે? હા, હવે રેડી થયું. રેડી થઈ ગયું. મનસુખભાઈ, હું વનાળા જ બોલું છું. મારું નામ ચંદ્રિકાબેન ગૌસ્વામી. અને હા, ગૌસ્વામી, મેં તમારા વિડીયો હું રોજ જોઉં છું. અને હું છે ને, મારું હાવરું છે વીરપુર, તમારી બાજુમાં. તમે ગોંડલના છો? હા, હું ગોંડલની બાજુમાં રામ. હા, તો સાંભળો, મારું હાવરું વીરપુર છે. જલારામ બાપાનું. કોઈ પોલીસ મારી મદદ ન કરી. પછી મેં ખોરાકીનો કેસ કર્યો. મારા 7 વર્ષથી મારા મમ્મીને ઘરે સૌ વનાળા. મારે એક દીકરો છે, એ અત્યારે 7મા વર્ષમાં બેઠો. અને એના પપ્પા, મેં કેસ કર્યો, 68,000 રૂપિયા જમા થઈ ગયા, પણ પૈસા દેવા ન આવ્યા. અને મિનળ વાવ પાસે રહેશે. તમે મિનળ વાવ જોઈ છે? વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મિનળ વાવની બાજુમાં. હા, એટલે મેં કીધું હું તમારો કોન્ટેક્ટ કરું. મેં અત્યારે તમારા નંબર મગાવ્યા. મેં કીધું મનસુખભાઈ વાત કરું. મેં કીધું અહીંયા અમારા ગામમાં તમારી નાતના છે ને, એ લોકોએ કીધું કે મનસુખભાઈ વાત કરો કે ફોનમાં. એ કે મનસુખભાઈ સોલ્વ કરી દેશે કે અમે 7 વર્ષથી બાર ઘરે રહી છીએ. એમ નહીં, એટલે તમારો કરવાડો તેડતો નથી. ના, ખોરાકીના પૈસા મારે નહીં, હામો નથી આવતો અને ફોન નહીં, કાંઈ નંબર નહીં. અને 13 વાહાનો છોકરો મારો હતો ને, ભાણિયો મનસુખભાઈ, તે દુની હું મારા બાન ઘીરે સૌ.
કેટલા વનાળા. વર્ષ થયા? 7 વર્ષ થયા. હવે સંગીતાબેન મારું એમ કહેવાનું છે કે તમારે હા. સમાધાન કરવું છે કે તમારે પૈસા માટે કરવું છે? ના મનસુખભાઈ, મારે પૈસા લેવા છે. હા, તો ઈ પૈસા લેવા છે. સીઝર કર્યું તું મારે, તો એને પૈસા નથી આપ્યા અને 68,000 રૂપિયા કોર્ટમાં મારા જમા થઈને આવ્યા. તે પછી ના અત્યારે 1 લાખ રૂપિયા સડી ગયા. હા, અને મકાન ઘરના છે. આપણે છે ને એવું લાગે ને તો કહેવાનું મકાન વેચ કઈ બાપા. આ ઈ જ કરાય. હા, બસ એમ જ કરવાનું છે. અમે વોરંટ લઈને અમે પોતે હું મારા બા બે બાકી તમે વોરંટ લઈને પૈસા વીરપુર. દેવડાવવા છીએ. હા, તમારા પૈસા મને દેવડાવવાના. સાંભળો, એ જો મારી પાસે એવું લાગે અને ને સાંભળો, પૈસા તમ તારે એવું નહીં મનસુખભાઈ, તમારે જે થતું હોય એ તમારે કહેવાનું મને. મારા તો હું મારું કાંઈ ન થાય એમ. એવું લાગે હા, ને તોય તમને દેવાનું થાય ને તોય વાંધો નહીં તમતાર. ના, હું કોઈને બેન કાંઈ લેતો નથી. એવું લાગે નથી ને લેતા બા વિચાર કે હું કોઈને નથી તો લેતા. આપણે કેવું લેવા એકાદી કિડની બીજની વેચીને બાકી તમે પૈસા આપો. હા, મેં જોયું તમારા વિડીયો. હું રોજ જોઉં છું યુટ્યુબમાં. તમે બહુ મદદ કરો છો મનસુખભાઈ, મને ખબર છે. એમ નહીં, એવું લાગે ને તમે તો પેલા ભેગા થઈ અને હા હારે રહેવાય ને પછી આ બેભાન થઈ જાય ને પછી કિડની બીજની વેચી નાખે. હા, 7 વર્ષ થઈ ગયા. હામું ન જોયું કોઈ દી. છોકરાના લુગડાય ને બિચારા મારા બાપુજી અહીં બાજુ સનાળા ગામ છે ને, ત્યાં બિચારા ઘઉં ને બધું લઈને લાવે ને બધું અમને ખવડાવે મા દીકરાને. 7 વર્ષથી હામું નથી આવતું. હા, બોલો. આ તમારી માં હોય બોલે આ કાંઈક તો તમારી માને હિસાબ જ બગડ્યું છે. આ માએ જ બધી માં આણી જો આ હું સાચું કહું મારા આમ. ના મારા બા તો તમારી માને પેલા મારા બા તો બોલે નહીં હું જો મને નકર દુઃખ લાગે. ના મારા બા બહાર છે. હા બસ આ તમારી બાજુ કોઈક બાઈ બોલે. એવું નહીં. આ નાનો ભાણિયો હતો ને મનસુખભાઈ, હા. 13 વાહન હતો ને એટલે અમારે આણું તેડી લાવે ને, હમ. તે મને 13 વાહન હતો ને ભાણિયાને તેડીને લાવ્યા ને પછી એને સામું જ ન જોયું. પછી જેઠાણી રહ્યા ને, જેઠાણી બહુ ખતરનાક છે. જેઠાણી હાલવા ન દીધું ઘર. ઈ મારી જેઠાણી. હવે ચંદ્રિકાબેન મારી. હા, બોલો. આ બાજુમાં છે ને જમીન કોક ચડાવે છે બાટલા ચડાવે છે. ના એ ઓલા ભાણિયાને કે બા એને ઘડીક વાર બહાર લઈ જાવ ને. હા બસ એ બાને સંભળાતું કીધું ને નથી આ ફોનમાં મારો મગજ મનસુખભાઈ ફાટ્યો ને. બા બહાર લઈ જાવ. જા બેટા. અરે ભાણિયો એટલો તોફાની, બોલો. જે લેવું નહીં લેવું જ તે મનસુખભાઈ, ગમે એ વસ્તુ લેવી જ તે. એમની ચંદ્રિકાબેન મારી વાત સાંભળો. હા, બોલો. બાબાનું બંધ કરો. હા, બોલો. હું એમ કહું છું કદાચ મારી વાત સાંભળો કે સમાધાન બોલો. કરીને પાછા ભેગા રહ્યો તો હું વાંધો. ના એમ નથી થાય એવું. આ 7 વર્ષ થયા. બોલો, 7 વર્ષમાં એને હાથ કેટલા વરને પૈસા. ભૂલી જાવ જો ભાઈ બેન વણાક છે ને ઈ તો ગમે એટલા વરે સુધરવાની તક માણસની હોય છે અને ન્યારીએ તમને શું ફાયદો. આજે પતિ વગરનું જીવન પતિ છે ને પરમેશ્વર ગણાય બેન અને બીજો પતિ કરવો હોય આપણે એને તોડી નાખવું. હવે એનો મતલબ હું વાત કંઈક હોય તો કયો ને આપણે કહી દઈએ. ઈ ક્યાં ન્યા રાવણનો પેદા કરેલો. એને મનસુખભાઈ એટલું જ કહેવાનું છે. અત્યારે ત્યાં નથી, બીજે વહી ગયો છે. વોરંટ લઈને એમ ગયા હતા. પોલીસનું વોરંટ અમે જ પોતે લઈને વોરંટ ગયા ને હતા. ભૂલી જાવ છો બેન. વોરંટ છે ને ઈ તો તમે પકડવા માટે થઈ છે પણ હા. એના માટે એનો ત્રાસ શું છે કે તમારે અત્યારે તમારે 7 વર્ષ અહીંયા રહેવું પડે એમ કહું. એ પણ 7 વર્ષથી સામે જ નથી થયું. મારે શું કરવું. આમે ઈ તો આપણે ઘરો ઘર લઈ લીધો હોય ને એટલે કદાચ ન આવ્યો હોય. ના કાંઈ ફોનમાં નહીં. કોઈ દિવસ બાજુ કોઈ દી કાંઈ ગાળું બાળું કોઈ દિવસ કોઈ શબ્દ નથી કીધો. એમ નહીં અને તો ફોન એને 7 બીજું વર્ષથી લવ તો અફેર કોણ છે એવું ખરું. મનસુખભાઈ 7 વર્ષથી તો એનો મોહ નહીં બનશે. એમ નહીં ઈ ભલે બંધ રહ્યો. એને ક્યાંય લવ અફેર હોય ને તમે કદાચ ત્યાં રિહામણે ગયા હોય તમારે શેના કંકાસના હિસાબે તમે રિહામણું કાઢેલું આનો કાંઈ પાયો ખરો એકાદો. હા, એ હું બસ આ લઈને આવી પછી એને મારી સામું ન જોયું કે છોકરો છોત કે કોણ ખર્ચ કરશે કે હું થોડો કે આ માંદો પડી જાય. હમણાં માંદો પડ્યો, હમણાં 5,000 નું ખર્ચ આવ્યું, જસ્તન દાખલ કર્યો તો. ઈ તો પૈસાની મેટર છે બેન. આ ઈ તો છે ને આખી મેટર પૈસાની છે. ભાઈ મને 5,000 દઈ દ્યો, મારા આંકણ આમ થયું તું, સિગરિયાના પૈસા તમે દઈ દ્યો. ઈ મેટર આખી રૂપિયાની છે. ઘર ભાંગવાના મુદ્દા કેટલા. એ હસું. આજે કોઈ પણ દીકરી છે એને જો કાં કોઈ બીજી બાઈને લઈને યોગ્ય હોય ક્યાંય લવ અફેર હોય પતિ પત્નીના પ્રેમમાં તિરાડ પડેલી હોય તો એની સમજૂતી થઈ જાય છે પણ રૂપિયા જ જોઈ છે ઈ સમજૂતી નથી થતી બેન. ઈ તો બેસારો ગધાડો બની જાય તોય ખોલકુલ ફેસવું જો આખી જિંદગીમાં. એમ નો કરાય દીકુ. એમ નો કરાય બેટા. મામા નો સંભળાય. હાલો. હા આ મારો ભાણિયો તમારી વિડિયા જોવે. બોલો. હા, નાનો હાથ હજી 6.5 વર્ષનો છે. 7 વર્ષ પૂરા થવા હજી વાર છે. તો મને રોજ એમ કે મમ્મી જો ઓલા મનસુખ મામાનો વિડીયો મમ્મી ત્યાં જોવે છે. હા ભાણિયો હોત જોવે છે. મેં કીધું સમાજમાં મારું ગૌરવ. હા, અમારા અમે ગૌસ્વામી છીએ એતી જ બાબાજી. હા પણ બેન હવે મારું એક છે કે સાધુના સંગ કર્યા પછી સાધુના મેં તો તેરો સંગનો છોરું મેરે લાલ. એટલે સાધુનો સંગ કરવો હોય તો ઈ વાતને વળી જવું હોય તો આ વિવાદીઓને મટાડી દો એવું મારું માનવું છે. હાલો મામા કે
કે જા આમ હંભળાય છે કાનમાં લે કે હાલો મામા કે તમારે વિડિયો હાલો હા બોલો મામા કે હારું મામા બોલો હારું છે હારું છે ને તમારે હા, હારું વિડિયો છે. જોઉં છું કે તમારો વિડીયો હું જોઉં છું. વાહ ભાઈ વાહ અરે પણ શું વાત હે હવે તો લગભગ આ કુંતાની ગોણે જો કદાચ કોઈ બાયુ સગર્ભાઈ છે છોકરા ક્યાંક મારી ગોણે બધા મનસુખ ગોવિંદ પટીન જણને થારું ન કરે હવે આ એક જ ના. બાકી રહ્યું છે હવે ના ના હવે મને- નાના નાના બાળકો મને ઓળખવા માંડ્યા છે બહુ મારું ગૌરવ મને હવે આનંદનો પાર નથી રહ્યો હા એ વિડિયા જોવે ને હા કાંઈ હવે બેન એટલે. ચંદ્રિકાબેન મારું એવું માનવું છે કે આપણે હા, બોલો. સમાધાનનો પ્રયત્ન કરશું હમ. હે એક મારા માનવા પ્રમાણે બેન જો એક હું તમને કહું કે એક આ જે ભારત દેશની સ્ત્રી છે ને એના માટે એક બે જણાના પતિ પત્નીના વિયોગ પછી આખી જિંદગી તમે જુદા રહો ને તો આ જિંદગી જે મનુષ્ય જન્મ મળ્યો એ એળવ્યો જા પણ મેં કીધું સાંભળો મનસુખભાઈ મેં કીધું મારા પૈસા જેટલા જમા થયા છે એ તો મને દઈ જા કઈ પૈસા બેન જો ઈ તમારી જે મનોવૃત્તિ છે ને તમે ભણેલ છો કે નથી હા ભણેલી છું આ તો બેન ભણેલ હોય ને તો આ ઓલા છે ને ઓલું લોગીત ગવાનું તમારા દલડાને વારો મારા હમ માનો છે કયો તો પણ રાજાની સાંભળો રાણી તમે છે કડલા તમે કડાવું સાંભળો મનસુખભાઈ એન નામ જીગો છે હા હા અને એનો હાસુ નામ નયન છે ને ખોટું નામ જીગો બાવો તરીકે ઓળખાય છે હવે હું વર્ધમાન જીગાભાઈને ગેસ્ટ હાઉસ ની સમજાવું. સામે મારી બેન, ચંદ્રિકાબેન મારે હું જીગાભાઈને સમજાવું અને કદાચ તમારો જે કઈ હા. થોડા જાજો ખર્ચો હોય એ આપી દે અને બે આ જણા બધીમાં જ ભેગા કહેવાનું, થઈ હા. જાય. હે? તમારે કહેવાનું હામું આવ્યું કઈ આટલા વર્ષ 7 ઈ વર્ષથી આવી તું જાય છે. ક્યાં મને તમે નંબર દેવો એટલે હમણાં હું ફોન કરું છું ને હમણાં તમારું સમાધાન થઈ જાય પણ પણ સાંભળો ખરા 7 વર્ષથી તો નંબર નથી પણ તમે એવો વિડીયો બનાવો ને તો થાય યુટ્યુબ માં લ્યો ઈ પોરબંદર બાજુ વાત છે પોરબંદર છે એમ હવે મને હું નથી, તમને હા. કહું છો બેન મારી અમે ચંદ્રિકાબેન એક સાધુ છો તમે અને એક હા. સંત મત પ્રમાણે હા हाँ चंदन का एक टुकड़ा भला और काष्ट का भारा संत की एक घड़ी भली बाकी मूर्ख का है जन्मारा હા એમ બરાબર. ચંદન નો સંગ કરો તો ઈ કપાળ સોપડાય અને ભભૂતિ નો સંગ કરો તો ગધેડા માં સોપડાય એટલો જ ફેર રહે એટલે ઈ થોડું કરો એટલે લોચન બની જાઓ તો બાપુ કપાળ લાગી જાઓ આ ચોખા કંકુ નો સંગ કરે ને તો કપાળ અડી જાય કંકુ નો સંગ કરે પછી તમને કહું પાટ નો સંગ કરે તો તમને કહું રામાપીર ના પાટ માં કંકુ ના સાથિયા પુરાય પણ જો મગ નો સંગ કરે ને તો ખીચડી બની જાય પછી એનો બેગ નો રહે સાચી વાત છે એટલે એક વખત હું સંગ કરતા મનસુખભાઈ પેલા ખીચડી નો બની જાય અને ભગવાનના કપાળ સુધી પૂગવું હોય હારા માણાના જો સંગ કરવો હોય તો બેન થોડુંક વાતને વરવું પડે એવું છે હા, સાચી વાત છે મનસુખભાઈ એટલે બરાબર જો તમારે સમાધાન કરવું હોય તો તમારો જે કઈ ઉપલો ખર્ચો છે હું આને ઓળખતો નથી કેપેબલ છે કે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી પણ એનો જો કોન્ટેક્ટ થાય તો તમારે હા. જે કઈ થોડા જાજો ખર્ચો હોય દઈ દઈએ અને તમે તમારા ઘરે વ્યા જાવ જો બેન આખી જિંદગી તારા માના ઘરે રહી ને તો એ બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું હો પણ એમને છૂટાછેડા કરવા આવવું જ પડે ને છૂટાછેડા ક્યાં કરવાની જરૂર છે છૂટાછેડા કરવામાં આવે તો પાપિયા હોય તારા છૂટાછેડા કરે કાંઈ એક દીકરો થઈને પછી છૂટાછેડા કરાય ઈ તો આ દીકરીઓના દલાલો હોય ને ઈ વચમાં પડે પણ શું કરવું 7 વર્ષ થઈ ગયા આમાં ઈ બેન જો હું તને જો સીતાજી 14 વર્ષ વનવાસમાં રહ્યા ને તો રામચંદ્ર ને ભગવાનના છોકરા લવ ને કુશ રામને ઓળખતા નહોતા હા 14 વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાજા જેવો માણસ છે ને ઈ છોકરા એની હમા થઈ ગયા ને તઈ એને ખબર પડી કે પ્રભુ હાલો તો કોઈક છોકરા છે કે વાર્યા વર્તા નથી એને પૂછ્યું કે તારા બાપનું નામ બોલ હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે એની માને કીધું કે ઈ રિયા ને રામ ઈ તારો બાપ હતો હવે 14 વર્ષ જો એના બાપની ઓળખાણ કરાવી તમે તો જે 7 જ વર્ષ થયા એ ખાસી વાત તમારી હા જો ધર્મ વાંચો તમે રામાયણ વાંચો છો તમે હિન્દુ ધર્મના વાતો કરો છો તો ધર્મમાં કીધું 14 વર્ષ જેને માં સીતાજીના લવનું કુશ બે હતા એ રામ ભગવાનના 14 વર્ષ સુધી ઓળખાણ હગા બાપની નહોતી મળી હતી તો તમે તો 7 વર્ષમાં શું એમાં છે આને ભેગા થઈ જાઓ આ અને જીવન હવે તો નથી થાય ને, સદા હવે જીવન તો છે જીવવા જેવું બાપા પણ જીવો તો એ સાચું તમારું બધી વાત સાચી પછી આપણે મનસુખભાઈ, ત્યાં માં પણ બાટલા ચડાવ્યા કરે ને આપણે એકણ રહી કરી બેન તમારું જીવન નહીં જાય હા હું ઈ માં ગણી લે અને ભગવાન એને પતિ માની લે આ દુનિયામાં દુઃખ તાર થવા નથી તને ગેરંટી દઈ દઉં પણ મારે સાસુ સસરા નથી પાછા મરી ગયા મારો ભાણિયો નાનો થયો ને તો આ પછી ભગવાન સાસુ માની હતા પણ અવળ સાસુ સંડો ન મરી હોય તો અવળ સંડો હોય કે નથી ઈ મને ખબર નથી બાકી અવળ સંડો ન હોય તો ઈ હારો થઈ જાય ઈ તને કહી દઉં હા તો એ છે ને સામો આવવું પડે ને તમારે કહેવાનું જે થતું હોય એ દે કઈ બેન જો હું તમને થાતું હોય ઈ ભૂલી જાવ પ્રેમ છે ને એમાં હિસાબ નથી હોતો પત્નીમાં હિસાબ નથી હોતો હવે આપણે પ્રેમ કરીને જોખીને પ્રેમ નો થાય हाँ હવે प्रीत મને किया वहाँ पर्दा रहा वहाँ नहीं है प्रीत
જો પડદો પ્રેમ કરે ને પૈસામાં પડદો હોય, પ્રેમ કરીએ કે ના કરીએ કે પારસ મેં પડદા રહે લોહા કંચન ના હોય. કઈ ઓલી મિયાન માથે તલવાર માથે પારસ કહું તો કંચન ના બને ને મિયાન બારી કાઢવી પડે. પ્રીત કિયા વહા પડદા રહા, પડદા વહા રહા વહા નહીં એ પ્રીત. આ તો મીરા આવું બોલી ગઈ બાપા. મેં કીધું મનસુખભાઈ તો લ્યો, મેં કીધું અમારે બાજુના જ છે હા ગોંડલ, તો મેં કેટલી વખત મેં કીધું ત્યાં તો ગોંડલ તો મેં જોયેલું. હવે બેન તમારો સમાધાનનો પ્રયત્ન હું કરાવું છું. તમારો મને ફોટો મોકલો, આના નંબર હોય તો મોકલો તો હમણાં તમારે સમાધાન જ થઈ જાય. હું આ બાપુને સમજાવી દઉં. સાધુ શું નામ છે એનું? એનું નામ એને જીગો તરીકે ઓળખાય છે, પણ જીગા એ બાપુને અત્યારે સમજાવી દો, કેમ કે તમે સાધુ છો એટલે એમાં બાપો કહી. પણ સાંભળો ઈ ભલે તો તમારે તમે કઈ ખાલી લેવાનું ન હોય પણ તોય બાપુ તો કહેવા જ પડે, કેમ કે તમે સાધુમાં જન્મ લીધો. આમાં તો મહારાણીને કર્યો કુકે જન્મ ને બાપુ પૂછ કેવો પડે, પૂછુબા બાપુ નગર બાપુ બેવડા કરી નાખે. મેં કીધું બાપુ આ નાકમાં શેડા આવ્યા ને તો કોઈ કહે ને કે મહારાણી તમારા દીકરાને શેડા આવ્યા તો મારે એને કહો બાપુના નાકમાં શેડા પધાર્યા છે. હકાભા કે ઘોડે તમે કીધું હકુભા કે છે ખબર છે? હકુભાનો ડાયરો અમારા કાલદાસ બાપુની જગ્યા જોઈ. હાકા બાપા મિત્ર. હા તે અમારા અહીંયા પ્રોગ્રામ હતો ને અમારા કાલિદાસ બાપુના આશ્રમમાં, તમે જોયા ઓલા મહામંડલેશ્વર બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ, અમારા ભળી ગયા ખબર છે? મહેન્દ્રગીરી બાપુ ત્યાં અહીંયા પ્રોગ્રામ મોટો હતો ત્યારે આવ્યા હતા બધા ગીરજુ બારોટ ને હકુભાઈ. અત્યારે તો ભારત દેશના સંત છે મહેન્દ્ર નંદગીરી બાપુ. હા એ અમારા ગામના છે. તમારું વનાળા? હા અમારું વનાળા, બાવાના વનાળા. બાવાના વનાળા? હા અમારે વનાળા બાવાનું ઉપર ગમે કંકોત્રી ગમે એ લખે ને ઉપર બાવાના વનાળા કરવાનું તો જ વના આય મળે. અને તમે ઈ ગામની દીકરી છો તું? હા હું વનાળાની દીકરી છું, બાવાના વનાળા. હા અને તમે ગોસ્વામી શંકરના પૂજારી થાવ ને તમે તો? હા ભોળાનાથના પૂજારી હો, મહાદેવ મોટો. ગોસ્વામી ગીરી ઈ બધા એમાં. હા એ જ અમારામાં આવે. ગૌસ્વામી ને ગીરી બાપુ જાય છે ને ભોળાનાથની પૂજા કરવા, બે બાજુ ગામ છે ને બંધાળી ને સનાળા. હા હવે મારી વાત સાંભળો ચંદ્રિકા બેન. હા બોલો. સંતના નાતે, સાધુના નાતે, જો સાધુની દીકરી હો તો હવે તારા જે કઈ મનના ઉછાળા છે ને એ બધા બંધ કરી દે એટલે હમણાં સમાધાન થઈ જાય. કેમ કે આ સાગર છે ને બાપા એના ઉછાળા ચડે, મંડું મારી નાખ. આ તારી જે લેવાની લાલચ છે ને લાલચ મારી નાખ. બાકી તારો જે કઈ ઉપલો ખર્ચો થતો પછી ન્યાય ગયા પછી પૈસામાં જીવે છે બેન ઘર નહીં હાલો. પણ હા જેને દીકરા મોટા કર્યા એ બેન છો કદાચ કરોડપતિ માણસ હોય ને એના ઘરે સુખ જ હોય તો એની બાયુ આપઘાત કરીને મરી ન ગયું હોત. અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત તો બાપુ એને તમે પેટા પાટા બાંધીને એના છોકરાને મોટા ન કર્યા હોત. એ રામબાવળમાં જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડીને મોટા થાય છે બેન, એ એક સ્ત્રી છે. કેમ કે નારીનો નીંદો નહીં, નારી નરની ખાણ, એ નારી થકી નર નીપજે. જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણની જોડ બેન આ નારીમાંથી આવા નર નીપજે. શિવાજીને જન્મ દેનારી જીજાબાઈ હતી, હનુમાનજીને જન્મ દેનારી તમને કહું અંજની હતી. આ જેની બાઈએ દીકરા જણ્યા ને બેન આપણે છોકરા જ જણ્યા પણ એવા નરબંકા નહીં નીપજે. કેમ કે આપણે ખોરાકીના કેસમાં આપણો જીવ છે. મને મારી ખોરાકી દે બેન, ઓલે તો આભના ટેકા દઈ દે ને એવા જેને તમને કહું પેટમાં બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજીના પાઠ ભણાવે, જેને સંવિધાન ભણાવે, જેને રામાયણ વચાવે, જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન એના દીકરા સંતાનો તમને કહું આભના ટેકા દે એવા થાય. આ બેચારા પૈસા માંગણ બનશે. સાચી વાત. હા એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાતમાં તું સહમત હો અને તમે એમ કહી દો કે ભાઈ તમે કયો એવું સમાધાન કરી આપવા તૈયાર છું તો આ ભાઈના મને નંબર નહીં મળે તો કોકના ગોતશું, નકર આ તમારો વિડીયો સમાધાનનો વાયરલ કરીશ ને મારામાં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું. હા તમે ખાલી એને ખાલી ગોતી વાળો ને તોય ઘણું. હા હા ગોતીને સામે હાજર કરો ને. હાજી હા એટલે તમને હાજર કરવાની વાત એવી છે બેન, જો મારી સાંભળો એને અત્યારે કોર્ટનું તમે જે કાંઈ ખોરાકીનો કેસ કર્યો ને એમાં તમે એને ગોતો છો અટાણ તમારું માનવું એવું છે કે આવડો હાથમાં આવી જાય ને તો કાં જેલમાં જઈને કાં મને પૈસા દઈ દે. આ તમારા બે નિર્ણય છે અટાણે તમારી વાતમાં તો. હા એ તમારી વાત સાચી. હા એટલે ઈ જે તમારો નિર્ણય છે ને બેન એને તમે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પછી તમારે કોર્ટની અંદર કેસમાં સમાધાન કરવું પડે. મનસુખભાઈ હા કોઈ દિવસ આવડી મોટી કોઈ ક્યારેય ખોટું નથી બોલી એટલે તમને સાચું જ કહું. હા ક્યારેય ખોટું બોલવાનું નહીં. પણ બેન જો બેટા મારું માનવું એવું છે કે સમાધાનનો પ્રયત્ન એવો છે તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી. સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ, પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દો. હવે બાકી મને શામાંથી કીધું તું તમે મોઢું ચડાવ્યા તો મને પાણીપુરી ખાવા ન લઈ ગયા એમાંથી બતો બે થાવો બેન એના સમાધાન ન હોય.
હું તો એક વખત 181 માંથી બેનું ને લઈ ગઈ હતી. ઈ તો તમે એને ત્યાં પકડવા હાટુ લઈ ગયા હતા બધી. આને ગોંડલ, તમારે ત્યાં મૂળ ગમે ગોંડલથી કરીને ગલવવો છે. ઈ એક વિચાર કાઢ નાખો. પણ આ મનસુખભાઈ એને અમારે ખર્ચ તો દેવું પડે ને. હે ખર્ચ ન દેવું પડે. પણ પોલીસ જાય એટલે ભાગી ન જાય. એને ભગવાન બધા બંધ થઈ જાય. ખાખી જ દેખાય. ખાસી હા ભાવ એવું જ કર્યું એને ભાગી જ તમે ગઈ લાલ લાઈટ વાળી પોરબંદર. ગાડી લઈ જાવ ને પછી હા. ભગવાન નજરેથી નીકળી જાય ને જીપ જ દેખાય નીકળી. 2 વર્ષ સુધી તો મેં અમારે કોર્ટમાં કેસ કર્યો પણ 1-2 વાર આવ્યો પછી ન આવ્યો. પછી બી છેલ્લે કરી છેલ્લે ગઈ. એની 68,000 આ તો શક્તિ છે. તમે કેમ કે તમે કુળદેવ ગણાવો. હા તમે જીને સિસોડામાં ગયો ને બધાની માઠી બે. પણ સાંભળો મનસુખભાઈ મેં ખાલી 11 મહિનાના 16 એમ કંઈક 16 કે 11 મહિનાના એમ કંઈક પૈસા મેં ખાલી કેટલા 68,000 અંદર જમા થઈને આવ્યા કે તમારે ખોરાકી મેં જાજી નથી માગી. સાંભળો ખાલી મનસુખભાઈ મેં 5,000 રૂપિયાની જ ખાલી માગી હતી. બેન હું ખોરાકીને ભૂલી જાઉં બેન. હું એમ કહું છું કે સમાધાનનો પ્રયત્ન એવો છે કે તમે જેની સંઘમાં રહેતા છો, કદાચ તમારી માં હોય કે તમારા કોઈ પરિવારમાંથી હોય, તમે જેનો સંઘ કર્યો નહીં, લેવા વ્રતિનો સંઘ છે એટલે એને તમે છોડ્યો તો એ વાતને છોડવી પડશે બેન. એ તને કાંઈ દીધું નહીં, એ ઈવડે કોઈ તારા છોકરાની સંભાળ લીધી નહીં, એ તને આવું કાંઈ કર્યું નહીં, એ તારે સિઝેરિયનથી પૈસા આપડા દીધા ને આ જે ઓલા ઝીણા ખુશ ખુશ કરીને જે બાટલા ચડાવવાની ટેવ છે ને બેન, એ મગજની અંદર વાયરસ આવે એટલે આપણે એમ થાય મારો ધણી મારો નથી, મારો પરિવાર મારો નથી. આવા જે તિરાડ પાડવાનો જે કામ હાલતું હોય એમાં તમારું ઘર બેન હાલશે નહીં. તારે ઘર હકાલવું હોય તો આ દુનિયામાં દુઃખ સહન કરવાની તેવડ રાખો. જેને સહન કર્યા ને એ જ સતિયું બની, બાકી તો બધી બઠિયું બન્યું. સાચી વાત. હા એટલે સતી બનવું હોય તો તમારે ગંગા સતીને વાંચવા પડે. મેરુ ડગે પણ જેના મંડળા ડગરની પાનબાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ. હું જોઉં ગુજરાતી ફિલ્મ જ જોઉં છું. હે હા ગંગા સતી પાનબાઈ પિક્ચર તો મને બહુ વાલું. પણ બધું જોઉં છો પણ આચરણ કરો તો થાય. આચરણ કરો બેન, આચરણ કરવું જરૂરી છે. હા આપણે તો જે છે એટલે પૈસો છે ને બેન મેન નથી, તારું ઘર મેન છે. અટાણ તું ત્યાં તારે જે વનાળામાં રહેશ તો ત્યાં કણી કે ભાઈ છોકરી રિહામણ છે એમ ન કહેવાય ઘઉં ત્યાં પાછી વી આવી. સાચી વાત. સમાધાન એટલે રિહામણ. તું આખી જિંદગી ત્યાં માં છે ને એ આપણે બા એ માને બહુ પેટમાં ભરે એટલે કદાચ તારી માં તને કાંઈ પંપ મારતા હોય, હું તો ઓળખતો નથી, પણ કદાચ તો એ પંપ આ કાનેથી ઓલા કાને કાઢી નાખે એટલે તારું ઘર બંધાઈ જાય. હું તને કહું જેટલી છોકરીઓ રિહામણ છે ને એ વધારે હુરહાંડ હોય ને તો એની માગું છે. પણ ઈ હામો નથી આવતો, નંબર હામો નથી, ક્યાંથી આવે? તને ઘરે લઈ લીધો હોય છે. તમને આવતો જ ભારત નથી. એવું નહીં, તમને ભારત પૈસા થાય તમને ભારત એવું થાય ક્યાંથી ભેગું થાય? ના પૈસા દેવાના છે એટલે. હા પણ એટલી એમ થાય એને ભી પડી ગઈ હોય, એને ત્રણ પૈસા ભવન ની ફૂટી ગઈ. ત્રણ ભવન રાણું કાર અધર ધૂન વચન કાંઈ સુણાયું. નહીં એને સાંભળો મનસુખભાઈ, એમ કહેવાનું લાય ભાગલાય ઘરના મકાન છે ને 1-2 કરોડ જેવા કરોડ રૂપિયા આવે એટલા એવડા મકાન છે. પણ તો બેન મારી વાત સાંભળો, ઈ મકાન ને બધું થઈ જાય તાર સમાધાન કરવું છે કે નહીં? ઈ વાત કરો. હે તાર સમાધાન કરવું છે તો હું પડી જાવ હાલો વચમાં. ક્યાં પણ ગોતો તો થાય ને. ગોતીને તારે કોર્ટ લઈ જવો છે કે સમાધાન કરવું છે? બોકડો હાલો. આ બોકડો કાપવો નથી ને કેન્દ્રીય દાંત ચડે તો મળ. હે ના એવું નથી મનસુખભાઈ, આ બોકડો મારા હજી વધેરવો નથી ને? એવું નથી મનસુખભાઈ. મેલડીમાં પૂછ્યું છીએ હવે. એને પૂછો છો? મેલડી માને તમારી કુળની દેવી તમારી માં કાળ ક્યાં છે? હા અમારી કુળની દેવી કાળ ક્યાં? હિંગળા. કાળ ક્યાં ને હિંગળા છે. હા અમારી કુળની દેવી છે. હા મારે તો મારી બાઈ રહી ને ઈ જ કાઢકા છે. મેં કીધું હું મનસુખભાઈ વાત કરું. બધા મેં કીધું મનસુખભાઈ સાથે વાત કરે છે તો મેં આજ તો મોકો હું લઈ લઉં. કીધું મનસુખભાઈ વાત કરવાનો. બેન પણ આ મોકો છે ને ઈ સમાધાનનો પ્રયત્ન છે ને સારા વિચાર. હા સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ. એટલે બેન સાધુ સમાજની દીકરી છો એટલે સાધુનો સંગ માર અને સીલટુ જેવું જીવન નહીં જીવન. નકર સીલટુ કૂતરી હતી સાધુના સંગમાં રહેતી હતી પણ રોજ ક્યાં 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 કેમ એને સંગ બોલો જાતો નતો, જાત સ્વભાવ જાતો નતો. એટલે જેનો જાતિ સ્વભાવ હોય એમાં પરિવર્તન લેવું જોઈએ. તમે આંબા હોય ને આંબા પછી જે ઉકડામાં શેઠે પાળે ઉગે ને અડબા આંબા હોય પછી ભડદા 150 રૂપિયાના કિલો વેચાતા હોય, પણ જો કેસર કેરી હોય ને એને એની કલમ કરી હોય ને તો બાપુ 150 રૂપિયાની કિલો વેચાય. પણ મનસુખભાઈ મને મારે સમાધાન એની હારે નથી કરવું. પણ તો તઈ તારે કરવું શું? ખાલી રૂપિયા જ લેવાય. હા એટલે જ ને પૈસા દિન પાસે લેવાના છે. તમે એક વિડીયો બનાવો ને તરત પૈસા દેવા આવશે. જોજો મારી મોત થવાનું છે. ઈ નહીં હાલ. હું મારો અવાજ હરી ગયો છે હવે.
પણ સાંભળો તમારે ત્યાં નજીક જ છે, હું તમને આખું એડ્રેસ આપું. એટલે હું પકડવા જાઉં પણ ત્યાં કોઈ નથી, મારા જેઠ ને જેઠાણી ની છે, એ હું ત્યાં જઈને શું કે છે ખબર છે, એ કે અમે ભાઈઓ જ નથી કે. સમાધાન હું કામ નથી કરવું એ તો કહી દે સાને બોલો. ના ના સમાધાન નથી કરવું, મેં કોર્ટમાં મને કોર્ટમાં કીધું તું કે સમાધાન કરવું છે કે શું કરવું છે કે, મેં કીધું ના ના સમાધાન નથી કરવું, એ છોકરાને ખવડાવે એમ નથી. પણ સાંભળો હાલો, એટલે આમ થોડોક અવળે રસ્તે છે ખરા. અવળે રસ્તે એટલે જુનાગઢ બાજુ જાય છે? હે પોરબંદર બાજુ એવું નહીં, આમ થોડોક અવળે રસ્તે ચડી ગયો છે. અવળા રસ્તે હું છે ને આ વનાળા બાજુ રસ્તે ચડાવી દઉં, તારે હાલ કરવું છે? વનાળા રસ્તે ચડાવે મનસુખભાઈ કે કરવું છે? સાંભળો હા તારી માને પૂછીને કરે ને એટલે બાપુ ઘર બંધાણું નથી, તારી માં જ મેન છે. હાલો ચંદ્રિકાબેન, તારી માને પૂછ્યું ને એટલે તારું હેન્ડલ એની પાસે, તારું ઘર હાલ છે એ તો આમું કયો, એ તો ગામો ગામના માણસો બિચારા કે છે આ તારા માવતર હારા કહેવાય, તમને 7 વર્ષથી ખવડાવે છે, નકર અત્યારે દીકરીને કોઈ ખવડાવે જ નહીં. અરે દીકરીને હું ન ખવડાવ, હાલ હું તારો બાપ બની જાઉં, હું તને ખવડાવ, વાલ માર ઘરે તને વરાવી દઉં. વાતો શું કરે? ન ખવડાવ, અમે તને જણીએ નથી, અમે ધવરાવીએ નથી, તોય અમે તને હાસવી લે. હાલ વાતો કરે કઈ એમાં કઈ થોડું હોય કે હાસી લઉં હું કે હા, કઈ પાખું થઈને બદલા ફક ફક કરે કઈ ઓલાથી કઈ બાજ ન બનાવ્યો. તો સાંભળો મનસુખભાઈ, સાંભળો તમારે એમ કહેવાનું, હું તમારે કઈ ખાલી એમ કહેવાનું કાકડો હેઠો બેહતો નથી કે વનાળા સુધી જઈએ એમ મારા બાપા મનસુખભાઈ એ રાંદલમાં ભૂવા છે. કોણ? મારી બા. અમારે રાંદલમાં અમારું ગામ વસ્યું ને, ભૂવા છે. અમારે ઘરે શ્રીફળમાં માતાજી બેઠા છે, એટલે ધૂણવાનું નહીં, ખાલી કઈ ધૂણવાનું નહીં, માતાજી ની સેવા પૂજા કરવાની, ગૌખળ સાટીને. મારું ક્યાંક કઈક ગોઠવી દે. સાંભળો, ધૂણવાનું નહીં, ધૂણવાનું નહીં, ખાલી એની સેવા પૂજા. અમારે વનાળા કેટલા વર્ષ જાય છે, વસ્યું છે તેદુના શ્રીફળમાં બેઠા છે માતાજી રાંદલમાં. તો હવે કઈ કોના કોના બેહાડો નીકળ્યા, શ્રીફળ તો હુકાઈ ગયું છે. ના ના નો હુકાય કોઈ દી, અને હું હાજરા હાજર છે. એમાં હું નારિયેળી મૂકી દઉં. દીકરા દે ને એમને ઈ નારિયેળ માંથી દીધા પેટ માંથી. તો તારી માં ભૂવા હોય ને તો એને કહી દે ને આપણે બાઈ વગરના નારિયેળ માંથી છોકરા દે ને તો પગે લગાડવા આવે બધા. મનસુખભાઈ ગામમાં જે નાનો દીકરા દીકરી જે થાય ને ઈ માતાજી ને પગે લગાડવા આવે રાંદલમાં ને. હવે મનસુખભાઈ મુદ્દાની વાત ઉપર આવું છું. હવે તમારે જે કરવાનું તમારે કરવાનું, કાંઈ નહીં ખોરાકી તમારે કે પૈને પૈસા માં નપાવાના છે. હવે સામું આવે તો થાય, તમે કઈક કરો તો થાય. નંબર બીજો બદલી નાખ્યો છે. સમાધાન નો પ્રયત્ન કરવો નથી ને? ના ના સમાધાન નથી કરવું આપણે, એને સામું બોલાવો, તમે કોશિશ તો કરો, કેમ થાય છે વિડીયો બનાવી. ઈ બેન ખોટું પડે છે. સમાધાનમાં છે ને કોઈના છોકરાને હેરાન ન કરાય. એને આજે જેમ તારી માએ તને ધવરાવીને મોટી કરીને એમ કોકની માએ ઈ છોકરાને ઘોડિયામાં હિંચકાવીને એને મોટો કર્યો છે. એને તું જેમ તારી માની છોકરી છો ને એ કોકની માનો છોકરો છે. હો પણ કોઈને એને તો ખબર તો ન પડી. હું ખબર પડી જાય આપણે એક ઈગો હટ મૂકી દો. ઈગો હટ નહીં, હું કઈક આઈ એમ સમથિંગ છોડી દે. પત્ની છે ને ઈ પતિ કરતા એને નીચું રહેવું જોઈએ, તો પતિ પત્ની નો સંબંધ હાલે. બે વડે વડ નહીં હાલે, નથી હાલે. હા, ધરકધર હોય સંબંધ, ધરકધર હોય. પતિ પત્ની ની જોડી છે, સ્ત્રી પુરુષ ની જોડી છે, હાવણી ને હાવણા ની જોડી છે, નર ને નારી ની જોડી છે. હા, આ બધી જોડીઓ છે. જોડી ની રીતે રહી તો હાલે. સાંભળો, એ તો કીધું તું નોખો ગમે ને જસ્તન ને ન્યા રે તો વાંધો ન આવે. લ્યો પણ મૂળ તારી બાજુ રવો આવવો જોઈએ, આ બાજુ કાઢવો છે. પણ જેઠાણી ભેગું નહીં, જેઠાણી બાજુ કાઢવો છે. ના ના, જેઠે મને ભૂંડા બોલીને ગાળું દીધી છે. ઈ આપણે ક્યાં જેઠાણી ક્યાં ઘર બાંધવું? આપણે તારે ઘરવાળે બાંધવું છે. હે વીરપુરમાં હારી જગ્યાએ મકાન બકાન લઈને બે પાણીપુરી પીઝા ખાઈ મોજ કરો ને. હે કાંઈ નહીં, તમે એને બોલાવજો બરાબર. શું કરવાનું છે એમ ખાલી કહેજો ને. પણ સમાધાન નું તો કહેજો એટલે ઈ તો તારે પૈસા પૂરતી નહીં, તને પૈસા જે કાંઈ માથાને થતા દઈ દે, પણ તારે તારું ઘર બાંધ લેવું પડે એવી ગેરંટી દેવી પડે કે હવે અમે બાંધશું નહીં, હવે અમે આવા વિવાદમાં પડશું નહીં, એવા હું સોગંદ ખાવશું તારા ધર્મના, તારે રાંદલમાના જેને માનતી હોય ના. હા, તો ઈ એવડાઈને પૂછું આ બાપુને, જીગા બાપુને. સારું તો છે તમારી ઈચ્છા? સારું, તમારે સારું. હાલો, હું તમને પછી ફોન કરું બરાબર. હાલો, હવે તમે તમારો ફોટો મોકલો, સમાધાનનો વિડીયો હું ચડાવું. એટલે જો જીગા બાપુ મને ફોન કરે ને બેન, તો આપણે તમારે પૈસા દેવડાવી દઉં અને જે થાય એ સમાધાન કરાવી દઉં. પૈસા દેવડાવી દઉં, સમાધાન કરાવી દઉં કે
એની માને પૂછી લે. આ છોકરી હાલો. એક તો માને પૂછીને જ મારી જિંદગી મારા હાવ એટલે જ મરી ગયા, મારા હક થઈ ગયું, મારી ગયું માને પૂછ નથી. લ્યો હંસુભાઈ કે મારા હાવ મરી ગયા તારું કે મારે હાવ માને પૂછતા હતા કે હા એટલે મારી હાહુનો વેલો ગાંઠો કાઢ નાખ્યો મેં કીધું. એટલે હવે જેટલા હોય ને એની હાહુને ગરીચે બેસી જાવ, બીજું ભૂલી જાવ. હે હાલો હવે હાહુનો કાંઠો નીકળે ને એવી ક્યાંક માતાજી ક્યાંક મૂકો. હવે ચંદ્રિકાબેન મને તમારો ફોટો મોકલો, હાલો, અને વિપુલ બાપુનો ફોટો મોકલો, સમાધાનનો પ્રયત્ન કરી દો હો. પણ સાંભળો ઈ જીગા બાવાનો ફોટો નથી મારી પાસે. તો તમારો ફોટો મોકલો ને, હું હમણાં વિડીયો મોકલું છું એટલે. સાંભળો મારે ફોટા બધા ત્યાં વીરપુર સ્ટુડિયામાં બધા મારા ફોટા છે. એ બેન તારા મોબાઈલ માંથી મોકલ ચંદ્રિકાબેન. મારો ફોટો છે. હા તારો ફોટો મોકલ, હું તને સમાધાન કરી દઉં. તારા જે થાય ને ઉપલા પૈસા એ તને દેવડાવી દઉં છું. પણ તને તારા પૈસા દઈ દે પછી તો સમાધાન કરવું છે ને. પૈસા દઈ દે પછી સમાધાન કરવું છે. હા હાલો. હા પણ હામો લાવો તો થાય ને. આપણે સામો લાવ્યા પછી સીધો સિસોડામાં લઈને ક્યાંક સેન્ટ્રલ જેલમાં ગલવો ને એમ કહું છું. હાલો. હા હા સામો લેવા પછી ક્યાંક બોકડો કાપો નહીં એમ કહું છું. હા આ દીદી કર્યા પછી ક્યાંક હાલો ચંદ્રિકાબેન તાર ફોટો મોકલાય. એ હારું. હાલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હાલો હા બોલો. હા હા તો તમારો ફોટો મોકલો હાલો. હા. હા.